આજે હું તમને હમણાં સરસ મજાની બે વસ્તુ બતાવું. એક તો જો આ રોકી ભાઈ, હા અમારા પંચાલ ભાઈ, બરાબર આમ જોવો પણ છે ને. સલામ રોકી ભાઈ. હે આ પહેલી વસ્તુ. અને બીજી વસ્તુ કે અત્યારે આપણે જઈએ છીએ ફન રિસોર્ટ વિશ્રાંતા કતારગામની અંદર, બરાબર. વિશ્રાંતા મસ્ત મજા, વિશ્રાંતા કરીને મસ્ત મજાનો રિસોર્ટ છે અને 5 દિવસ માટે અમારું ઘર છે. અમારું ઘર કેવું છે ને એ હું તમને પહેલાં બતાવી દઉં. જો અમારું 5 દિવસનું સુંદર મજાનું ઘર. તો આ અમારો રૂમ છે, બરાબર છે. અને બહુ મોટો રૂમ છે. અહીંયા સૌથી પહેલાં સોફા કમ બેડ આવે છે. આ અહીંયા એકચ્યુઅલી સોફા છે, પણ અમારો કબીરભાઈ અહીંયા સૂવે છે, એટલે આ સોફા કમ બેડ થઈ ગયો એનો. અહીંયા સરસ મજાની બે ખુરશીઓ મૂકેલી છે. અહીંયા અમારા કબીરભાઈ આટા મારે છે, બધી વ્યવસ્થા કરે છે કે પપ્પા શૂટિંગ કરવા માટે આવે ને તેની માટે બધી વ્યવસ્થા કરી દઉં એમ. થેન્ક યુ બેટા. અહીંયા અમારો સામાન મૂકેલો છે. અહીંયા કબાટની વ્યવસ્થા છે બધી. અહીંયા ઇસ્ત્રી, અહીંયા બધું આ ઇસ્ત્રી મારવાની વસ્તુ. અહીંયા તિજોરી જે ખાલી છે ભરવાની છે, અને બીજી બધી નાની મોટી વસ્તુ છે. અહીંયા જો બે ખુરશીઓ, અને આ જો ભાઈ સરસ મજાની વ્યવસ્થા કરી છે ભાઈ. રોજ આવું કાંઈક નવીન આ લોકો બનાવતા હોય. આજે અહીંયા બે મોરલા બનાવ્યા છે. મોરલા છે કે હંસલા ખબર નહીં, પણ કાંઈક બનાવ્યું છે સરસ મજાનું. અને દિલ છે, એટલે અત્યારે મને આને વેખવાનું મન થતું નથી, ભલે આમ પડ્યું રહે, બરાબર. અને આ બાજુ આટલું મોટું સરસ મજાનું ટેબલ છે. આ પાણી છે. અહીંયા બધા કેટલી ને કોફી ને બધી વસ્તુ. અને જુઓ ભાઈ આવો સરસ મજાનો રૂમ. અહીંયા નાનું અમથું ફ્રીજ છે, બરાબર. તો આવો કંઈક અમારો 2 દિવસ માટેનું ઘર છે. અને આ સરસ મજાનું ભાઈ વોશરૂમ કયો, બાથરૂમ કયો, તમે જે કયો તે. કહેવાનો મતલબ એ છે કે આવી બધી નાની મોટી ઘણી બધી રૂમો અહીંયા છે. અને તમારા ઘરની અંદર કંઈ પણ નાના મોટા શુભ પ્રસંગો હોય, અને તમારે એમ કહેવાય કે મેરેજ, રિસેપ્શન્સ અથવા બિઝનેસની કોઈ પણ કોન્ફરન્સ કરવી હોય, તો જુઓ આવું સરસ મજાના વ્યૂવાળો રિસોર્ટ આપણા સુરતમાં જ છે. ધ ફન વિશ્રાંતા રિસોર્ટ. અહીંયા મેં એનો નંબર મેન્શન કરેલો છે, એડ્રેસ મેન્શન કરેલું છે, અને વેબસાઇટની જે ડોમેન છે એ પણ તમને લખીને આપ્યું છે. બધી ઇન્ફોર્મેશન તમે લઈ શકો છો. બાકી આ ઘર કેવું લાગ્યું અમારું 5 દિવસનું ખાસ કમેન્ટ કરજો. અને આઈસીટી 11 સિઝન 4 આપણે જે ચોથો દિવસ છે, તો એને પણ તમારે લાઈવ જોવી હોય તો આઈસીટી 11ની જે વેબસાઇટ છે ત્યાં તમે લાઈવ જોઈ શકો છો, બરાબર. હાલો તે આજના બ્લોગમાં આટલું. ત્યાં સુધી તમે લાઈક શેર ફોલો કરી લો. ફરી પાછા ભેગા થવું ત્યાં સુધી હાઉ ડેરાને રામે રામ. બાકી વ્યૂ જોઈ લો ભાઈ, એક નંબર છે. અને મંદ એમ કહેવાય કે અત્યારે ગીતો વાગી રહ્યા છે. વાત જવા દો, એટલી મજા અહીંયા આવે છે ભાઈ.